નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. કેમ છો તમે બધા? અગેન સ્ટોક માર્કેટમાં એટલું બધું હજી આપણને પોઝિટિવ જોવા નથી મળતું. સેન્સેક્સ આજે 240 પોઈન્ટ ડાઉન છે અને માર્કેટમાં આજે મોટી મોટી રેડ કેન્ડલથી જ માર્કેટ ઓપન થયું હતું. હવે એક વસ્તુ તમને બતાવી દઉં કે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બે આપણે બ્રોકરેજ હાઉસીસ કે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ એજન્સીસ આપણે ગ્લોબલ વાત કરી લઈ કે જે ઇન્ડિયા માટે એફઆઈ હોઈ શકે અથવા તો એફઆઈ ને ગાઈડ કરતા હોય છે. આ લોકો ક્રેડિટ રેટિંગ આપતા હોય છે, ઇક્વિટીનું રેટિંગ્સ આપતા હોય છે. તો એક છે સીએલએસએ અને એક છે સિટી. હવે સીએલએસએ 2-3 દિવસ પહેલા એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો અને એણે એવું કીધું હતું કે ના ના અમે તો છે ને ઇન્ડિયા માટે એકચ્યુઅલી પોઝિટિવ છે, ઇવન કમ્પેર ટુ ચાઇના. પણ હવે સિટી છે ને, સિટીએ આપણા ઇન્ડિયન ઇક્વિટી માર્કેટને ને આપણા ઇન્ડિયન ઇક્વિટી સ્ટોકને ડાઉન કરેલા છે, સિટી બ્રોકરેજે. એટલે ગ્લોબલ સેન્ટિમેન્ટ બી મિક્સ સેન્ટિમેન્ટ છે. અને ઘણી બધી વખત છે ને આ બધી વસ્તુનો ઇમ્પેક્ટ જે આ બધા ક્રેડિટ રિપોર્ટ, બ્રોકરેજ રિપોર્ટ, ગ્લોબલી જે આ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ તે અથવા તો મોટા મોટા ફંડ હાઉસીસના જે રિપોર્ટ હોય ને એ કોન્ફિડન્સ શો કરતો હોય અને ઘણીવાર વીકનેસ શો કરતું હોય. તો આજે ઘણું ખરું એ બધી વસ્તુનું ઇમ્પેક્ટ આવ્યું છે આપણા માર્કેટમાં. ઇન કે આઈટી સેક્ટરમાં તમને કીધું હતું ટ્રેક કરવાનું, આઈટી સેક્ટરમાં આજે મોટી કેન્ડલ ડાઉન સાઈડ આવી છે. ઘણું બધું રિકવર થયું છે, ઘણું બધું રિકવર નથી થયું. જો તમે આપણી ચેનલને ફોલો કરતા હોય તો મેં એક બહુ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કીધી હતી પ્રાઇઝ એક્શનમાં કે જે ઇનિશિયલી મોટી રેડ કેન્ડલ્સ આવે ને એ બહુ વધારે ચાન્સ છે કે માર્કેટ આખો દિવસ રિકવર કરવામાં જ જશે. અને આજે ઘણા બધા સ્ટોકમાં ને માર્કેટમાં એવું થયું કે જે ઇનિશિયલી ગેપ ડાઉન થયું એને રિકવર કરવાની ટ્રાય કરી. એટલે એક વખત સારું છે. પણ હવે માન લે કે આપણે સેન્સેક્સ જોતા હોય તો સેન્સેક્સમાં જેમ કે હાઈ છે હાઈ ક્રોસ નથી કરી શકતું. પ્રીવિયસ ડે નો હાઈ જો કોઈ પ્રીવિયસ ડે ના હાઈ ક્રોસ જ નથી થતા. એટલે એટલું બી બાઇંગ નથી હોતું કે પ્રીવિયસ ડે નો હાઈ ટેક આઉટ કરી શકે. તમે વિચારો કે કમસે કમ પ્રીવિયસ ડે ના તો હાઈ ટેક કરે, દૂર દૂર સુધી એને હાઈ ટેક નથી કર્યા કે ભાઈ આ હાઈ છે અહીંયા ક્રોસ થઈ ગયો, આ હાઈ અહીંયા એને ક્રોસ કરી નાખ્યો, આ હાઈ આગળના હાઈ ને ક્રોસ કરી નાખ્યો, એવું નથી થતું. એટલે વીકનેસ, ટોટલ વીકનેસ છે. કોઈ એક દિવસ ટોટલ અપસાઇડ ઓપન ક્લોઝ થાય, પ્રીવિયસ હાઈને ક્રોસ કરીને ઉપર ક્લોઝ થાય તો આપણે માની શકીએ, બાકી ત્યાં સુધી આપણે માની ન શકીએ. અને બીજી વસ્તુ કે સેન્સેક્સ જ્યાં સુધી 78,200 પર ક્રોસ નહીં થાય ત્યાં સુધી મજા નહીં આવે આપણને. બીજી વસ્તુ, હવે બેંક નિફ્ટીની વાત કરી દઉં. બેંક નિફ્ટીમાં આપી દો પ્રીવિયસ ડે નો હાઈ છે ને, પ્રીવિયસ ડે નો હાઈ એ ઉપરની સાઈડ નથી ક્લોઝ થતો. જો અહીંયા જો પ્રીવિયસ ડે નો હાઈ, આ બધા હાઈ ક્લોઝ થતા જ નથી. અને બેંક નિફ્ટી જ્યાં સુધી 50,800 ઉપર નહીં આવે ને ત્યાં સુધી કોઈ હોપ નથી. નાની મોટી રિકવરી, નાનું મોટું પુલ બેક આ બધું થાય રાખશે. પણ અમુક લેવલ ક્લોઝ નહીં થાય ને ત્યાં સુધી એગ્રેસિવ મોમેન્ટમ નહીં આવે ને આપણને કોન્ફિડન્સ નહીં આવે. એ જ રીતે નિફ્ટીમાં જોઈએ તો તમે બધી જગ્યાએ એક માર્ક કરજો કે જે રેડ કેન્ડલ આવી છે ત્યાં રિકવર કરવાની પૂરી ટ્રાય કરી છે માર્કેટમાં. અને આ પ્રાઇસ એક્શનનો એક સિદ્ધાંત છે જે આપણે મેં ઘણી બધી વખત તમને મેં શેર કરેલો છે. નિફ્ટીમાં જોઈ લ્યો પ્રીવિયસ હાઈ ક્રોસ નથી થતા. એમાં એવું છે 23,700 ઉપર જ્યાં સુધી ટકશે નહીં, ક્લોઝ નહીં થાય, ક્યાં તો લાઈવ માર્કેટમાં બહુ સારી મોટી કેન્ડલથી ક્લોઝ નહીં થાય ત્યાં સુધી માર્કેટમાં કોઈ પોઝિટિવનેસ આપણને જોવા મળતી નથી. હવે બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા કહી દઉં તમને. એકાદ આપણે ચાર્ટનું ડિસ્કશન કરી લઈએ કે ચાર્ટમાં શું થાય છે. એમાં એક આપણે લઈએ એસબીઆઈ નો ચાર્ટ. એસબીઆઈ નો ચાર્ટ આપણે આ પેલા સ્ટડી કરતા હતા, ખબર છે, બ્રેકઆઉટ થયું હતું ને આ થયું હતું. પણ અત્યારે એસબીઆઈ નો ચાર્ટ હજી તમે ટ્રેક કરવાનું ચાલુ રાખજો. એવું નહીં કે માર્કેટ આવું ચાલે છે તો આપણે સ્ટોક નથી ટ્રેડ કરવા, સ્ટોક ટ્રેડિંગ કરવા પડશે આપણે અને ઘણું બધું એમાંથી કમાવું પડશે. જો આજે આખું ઉપરની સાઈડ ગયું હતું પાછું નીચે આવેલું છે, રાઈટ? એટલે હવે એ પાછું એ ઝોનમાં છે. હવે જો ખરેખર બાઇંગ આવતી હશે, જે ડીઆઈ ને બધા જે બાય કરે છે આ બધી વસ્તુઓને, તો આ લેવલથી હજી ઉપરમાં ટકી જશે, નતર નહીં ટકે. એટલે આ બધું શીખો જ્યારે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય. આ જો કેટલું સરસ મસ્ત બ્રેકઆઉટ થયું હતું, વળી પાછું એ નીચે આવી ગયું, તો આ બધું શીખો. એફઆઈ હજી સેલ જ કરે છે, 1400 કરોડનું સેલિંગ છે, સામે ડીઆઈ નું 2330 કરોડનું બાઇંગ છે. તો એ વસ્તુ સારી છે, પણ એફઆઈ જ્યાં સુધી ટોટલ બાઇંગ મોડમાં નહીં આવે ને ત્યાં સુધી મેળ નહીં આવે. એ જ રીતે તમે એચડીએફસી નો સ્ટોક જોશો ને તો આ જે રેઝિસ્ટન્સ છે, સોરી, આ જે રેઝિસ્ટન્સ છે અહીંયા જો તમે ડેઇલી ચાર્ટમાં એ જ જોવાની મજા છે કે આ જે રેઝિસ્ટન્સ હતું એ રેઝિસ્ટન્સની ક્રોસ ન કરી શક્યું. જોયું તમે? કેટલું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે આપણે ડેઇલી ચાર્ટ અમુક અમુક સ્ટોકના સ્ટેટ કરીએ ને તો તરત ખબર પડી જાય. બીજી વસ્તુ, હવે માન લો કે ફ્યુચરમાં આજથી 1 મહિના 2 મહિના પછી જ્યારે આ લેવલ ક્રોસ થશે ને ત્યારે તમે જોજો બહુ મોટી મૂવ સાથે ક્રોસ થશે. કારણ કે અહીંયા રેઝિસ્ટન્સ ડેલીમાં દેખાય જ છે. ઘણા વખત પછી એ અહીંયા ક્રોસ કરવા આવ્યું હતું અને નથી ક્રોસ થયું, બરોબર છે. હેવી સેલિંગ આવી ગયું છે અહીંયા. આને જ્યારે ક્રોસ કરશે ને ત્યારે સૌથી વધારે મજા આવશે. હજી એક બીજો સ્ટોક હું તમને કહું,
અમુક આ બધા સ્ટોકને સ્ટડી કરવાનું ચાલુ રાખવાનું તો આપણને માર્કેટમાં સમજાય કે ભાઈ માર્કેટમાં શું થાય છે શું નથી થતું. હવે ઇન્ફોસિસના બધા ટીસીએસ આજે જે આખું આઈટી સેક્ટરમાં થોડુંક ડાઉન ટ્રેન્ડ આવ્યો. હવે પાછું તમે જોવો અહીંયા 1811 ઇન્ફોસિસ છે, નીચે સપોર્ટ 1717 છે. શું આ સપોર્ટ લેશે નહીં લે? ઇન્ડિયા વીક વધ્યું છે એટલે વોલાટિલિટી વધી છે. આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપવું બીજી વાર ઓપોર્ચ્યુનિટી આપી શકે છે અથવા તો લાઈફના લર્નિંગ લેસન બી થઈ શકે છે કે માર્કેટ કઈ રીતે ઉપરની સાઈડ જાય છે અથવા તો માર્કેટ કઈ રીતે નીચેની સાઈડ તૂટે છે. બરોબર. વન્સ અગેન આપણે સેન્સેક્સ ને આપણે એક માપદંડ લઈને ચાલીએ ને તો જ્યાં સુધી એ 78,233 ઉપર સર્વાઈવ નહીં કરે, સારી કેન્ડલ ડેઈલી બેઝ ઉપર ક્લોઝ નહીં થાય ત્યાં સુધી હજી આપણે કાંઈ માર્કેટમાં આપણે સ્ટ્રેન્થ માની ન શકીએ. બરોબર છે. સ્ટોક માર્કેટના બીજા બધા વર્કશોપ ઓફલાઈન અમદાવાદમાં ચાલુ થઈ ગયા છે. પૈસા તો બનેગાની વેબસાઇટમાં જઈને ઓફલાઈન વર્કશોપ ચેક કરી લેજો. ના મળે તો મને વોટ્સઅપ કરજો, મેં વોટ્સઅપ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. સરસ પદ્ધતિસર બહુ સરસ રીતે આપણે વર્કશોપ ચાલુ કર્યા છે. ઘણા બધા બુકિંગ સ્ટાર્ટ કરી દીધું છે, તમે બી સ્ટાર્ટ કરી લેજો. ચલો મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.